નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 12મી એપ્રિલ 2025ના રોજ ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધનાની જે પરીક્ષા લેવાઈ છે એનું એ કેટેગરીનું પ્રશ્નપત્ર આપણે સોલ્યુશન મૂકી રહ્યા છે। તો કઈ કેટેગરીનું? તો એ કેટેગરીનું પ્રશ્ન 1 થી 20 પ્રશ્નોના જવાબો મૂકી રહ્યા છે। તો વિડીયો અંત સુધી જુઓ। સાથે મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો। તો સૌ પ્રથમ પ્રશ્ન તો ઘડિયાળમાં સમય બતાવે છે, તો થર્મોમીટર શું બતાવે છે? તો જે થર્મોમીટર છે એ તાપમાન બતાવે છે। તો પ્રથમમાં સી જવાબ આવશે। નોર્થ એટલે ઉત્તરમાં દિલ્હી આવેલું છે, ઈસ્ટ એટલે પૂર્વ, તો પૂર્વમાં કયું શહેર આવેલું છે? તો જે પૂર્વ દિશા છે ત્યાં કોલકાતા આવેલું છે। મુંબઈ પશ્ચિમમાં છે, અમદાવાદ મધ્યમાં છે એટલે કે પશ્ચિમમાં છે, ચેન્નઈ દક્ષિણમાં છે। સોમનાથ ગુજરાતમાં આવેલું છે। મહાકાલેશ્વર ક્યાં આવેલું છે? તો મહાકાલેશ્વરનું ઉજ્જૈન શિવલિંગ જે છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે। તો બી સાચું છે। નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવો। તો 32 ને 3 35, 35 ને 3 38, તો 38 ને 3 41 આવશે। તો 41 પછી 33 ને 2 35, 35 ને 2 37, 37 ને 2 39, તો એ જવાબ સાચો છે। નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? તો 1નો સરવાળો 2 થાય, 2 ને 1 3 થાય, 3 ને 2 5 થાય, 3 ને 5 8 થાય, 8 ને 5 13 થશે। તો 5માં સી જવાબ સાચો છે। છઠ્ઠા નંબરમાં નીચે આપેલ સરવાળામાં એની કિંમત કેટલી થશે? તો એ ને 4 12, તો 8 ને 4 12 થાય, બરાબર। તો એની કિંમત સી થશે। સાથે અહીં 3 ને 8 11 થાય, તો 712 જવાબ સાચો છે। 7 નંબરમાં નીચેને પૈકી કઈ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય? તો 9 વડે આપણે ભાગી શકાય એવી સંખ્યા અહીં કહેવાની છે। તો 9 દુ 18, 9 દસુ 90 અને 9 9 81, તો બી જવાબ સંપૂર્ણ સાચો છે અને 9 વડે ભાગી શકાય છે અને શેષ છે એ શૂન્ય વધે છે। તો તમે ભાગાકાર કરવાનો છે, એટલે કે 18 90 81 ભાગ્યા તમે 9 કરશો તો તમારો જે જવાબ છે એ આવી જશે। તો સંપૂર્ણપણે ભાગાકાર છે, ભાગ્યા 9 કરવાના છે। તો 9 દુ 18, પછી 9 દસુ 90, 9 9 81, એટલે કે બી જવાબ સાચો છે। ત્યારબાદ 200ના અડધા, તો 200ના અડધા 100 થાય। હવે 100ના 15% કેટલા થાય? તો 100ના 15% 15 થાય છે। તો જે સાચો જવાબ છે બી આવશે। તો 8મામાં બી જવાબ સાચો છે। 9 નંબરમાં નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ કયો છે? તો ડ્રમ, બ્યુગલ, શરણાઈ ને વાંસળી। આમાં તમારે અલગ પડતો વિકલ્પ શોધવાનો છે। તો બ્યુગલ, શરણાઈ ને વાંસળી આ બધા જ ફૂંક મારવાથી વાગે છે, જ્યારે ડ્રમ માટે દાંડી જે વગાડવાની આવે છે એની જરૂર પડે છે। તો એ જવાબ સાચો છે। નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો। તો સાસણનું જે અભયારણ્ય છે ત્યાં સાવજ સિંહ રહે છે, ચરોતરમાં સારસ પક્ષી મળે છે, કચ્છમાં ગુડખુર મળે છે, જ્યારે ડાંગ છે એ પંચમહાલ અને બનાસકાંઠામાં મળે છે। તો ડી ખોટું છે। 11 નંબરમાં નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો। તો ઇન્ડિયાની ન્યૂ દિલ્હી રાજધાની સાચું છે, પાટનગર, શ્રીલંકાની કોલંબો છે, ઇંગ્લેન્ડની લંડન છે, જ્યારે રશિયાની મોરક્કો નહીં, પરંતુ મોરક્કો એક દેશ છે। તો બી જવાબ ખોટો છે, મોસ્કો છે, બરાબર, મોરક્કો નહીં પણ મોસ્કો। 12 નંબરમાં નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો। 12 નંબરમાં તો કોણાર્કનું મંદિર છે એ ઓડિશામાં આવેલું છે, તો મહારાષ્ટ્ર ના આવે। બાકી મીનાક્ષી મંદિર તમિલનાડુ સાચું છે, સુવર્ણ મંદિર પંજાબ સાચું છે, સૂર્ય મંદિર ગુજરાત સાચું છે। આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ છે? તો અર્ધવર્તુળની ગણતરી કરવાની છે। તો આ એક અર્ધવર્તુળ, બરાબર, પછી એની સામે છે બીજું, એની સામે અહીં છે 3, એની સામે અહીં આપેલું છે 4, પછી અહીંથી તમે ગણી શકો છો 5, એની સામે બીજું છે 6। તો અર્ધવર્તુળની ગણતરી કરવાની છે। 13 નંબરમાં આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે? તો જેટલી રેખાઓ છે એના 2 અર્ધવર્તુળ ગણવાના છે। તો આનો આ 2 બને છે ને એક સામે બનશે। તો 2 4 6 8 10 12 14 15 ને 16
એમ કુલ 16 બને છે, તો ડી જવાબ સાચો છે। 14 નંબરમાં નીચે આપેલ તરાહ આગળ વધારતા કઈ આકૃતિ આવશે? તો આ જે વર્તુળ છે એ સામે સામે ફરે છે, તો અહીં ખૂણે છે તો એના સામે ખૂણે થયું, હવે એની સામે ખૂણે થશે, હવે અહીં છે તો અહીં આવશે, તો આ રીતે બી જવાબ સાચો છે। તો 14 નંબરમાં બી જવાબ આવશે। 15 નંબરમાં નીચે આપેલ આકૃતિ તેની પાસે આપવામાં આવેલ અરીસામાં કેવી રીતે દેખાતી હશે? તો ઝેડ છે તો ઊંધો ઝેડ થશે, તો બી જવાબ સાચો છે। ત્યારબાદ 16 નંબરમાં નીચે આપેલ નીચેની આકૃતિ અરીસામાં કેવી દેખાશે તે જણાવો, તો ડાબી જમણી બંને બદલશે, તો એ જવાબ સાચો છે। પીનો ઊંધો ક્યુ થશે અને એમ જેમ છે એમ રહેશે, એટલે કે એમમાં કોઈ પરિવર્તન થશે નહીં। કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો કબડ્ડીમાં 6, 2, 8 આ ભાઈ છે એ પણ કબડ્ડી રમે છે, 9 અને 3 આ, તો કુલ 12 જણ જે છે એ કબડ્ડી રમે છે। તો કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ 12 આવશે, એટલે કે આ રીતે 17માં બી સાચો છે। 17, 37, 77, 157, તો 17 ને 20, 37, હવે 37 ને 40, 77, 77 ને 80, 157, હવે 157 ને 80 ગણવાના છે, હા 160, 157 વત્તા 160 કરવાના છે, તો 157 વત્તા 160 બરાબર। અહીં 20, 20ના ડબલ 40, 40ના ડબલ 80, 80ના 160, તો 157 વત્તા 160, 317 જવાબ આવશે 18માં। 19 નંબરમાં S, C, D, T, F, U, G, H, તો D, E, F, D પછી વચ્ચે E છે, છેલ્લા અક્ષરની હું લાઈન જોઉં છું, D પછી E, F, F પછી G છે, G પછી H છે, H પછી I આવશે, તો I પછી હવે શું આવશે? તો કે J જવાબ આવશે, તો J વાળું કયું છે? તો D નંબરનું સાચું છે, તો 19માં D જવાબ સાચો છે। 20 નંબરમાં નીચેના સમીકરણો ખોટી ગાણિતિક સંખ્યાના કારણે ખોટા બન્યા છે, તો જવાબમાં આપેલી ગાણિતિક સંખ્યાનો યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચું સમીકરણ બનાવવાનું છે, તો જે 20 નંબર છે, તો અહીં જે ખોટી છે 18 તરી 54 બરાબર। હવે અહીં વચ્ચે બરાબરની નિશાની આવે છે, પછી 43 વત્તા 11 તો 54 થાય, તો જે જવાબ છે ખોટો બરાબર ને ગુણ્યાની નિશાની આવશે, ખોટો બરાબર અને ગુણાકાર બરાબર અને સરવાળાની નિશાની આવશે, ગુણાકાર બરાબર ને સરવાળાની, તો એ જવાબ સાચો છે। 21 નંબરમાં 6 - 3 બરાબર 12 ભાગ્યા 6, તો સાચો જવાબ કયો આવે છે શોધો। તો પહેલી આપણે ગુણાકાર નિશાની મૂકીએ તો 6 × 3 બરાબર 18 થશે, 6 × 3 18, હવે અહીં બરાબર નિશાની બરાબર છે, એમાં કોઈ ભૂલ નથી, 12 વત્તા 6 18 થશે, તો 18 બરાબર 18, તો જે જવાબ છે 21 નંબરમાં એ જવાબ સાચો છે, ગુણ્યા બરાબર ને એ, તો 18માં 21 નંબરમાં એ જવાબ સાચો છે બરાબર। 18 બરાબર 18। અભ્યાસથી આપણને જ્ઞાન મળે છે, તો કામ કરવાથી આપણને શું મળશે? તો કામ કરવાથી અનુભવ મળશે, 22માં સી સાચો છે। 23 નંબરમાં અમેરિકામાં ડોલર જાણીતું છે, એટલે કે અમેરિકાનું નાણું ડોલર છે, તો જાપાનનું યાન છે, 23માં બી આવશે। પીવી સિંધુ બેડમિન્ટનની ખેલાડી છે, તો દીપક પુનિયા છે એ ખેલાડી કઈ રમતના છે? દીપક પુનિયા છે રેસલર છે, તો રેસલિંગ જવાબ બી સાચો આવશે। શબ્દ એન્ક્લાયોપેડિયામાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી નહીં શકાય? તો લોક શબ્દ છે, એમાં જે કે આવેલો છે કે ઉપરના શબ્દોમાં નથી, તો ડી જવાબ સાચો છે। રેશનલાઇઝેશન પરથી કયો શબ્દ બનાવી શકશે? તો અહીં તમારે અક્ષર જોવાના છે, એસ આપેલો છે, પછી ઈ, તો ઈ આમાં ક્યાંય આપેલો નથી, તો એ શબ્દ નહીં બને, પછી એ આપેલો છે, એલ આપેલો છે, ટી આપેલો છે, ઈ આપેલો છે, તો ઈ નથી આમાં, તો બી શબ્દો પણ નહીં બને, આમાં પણ ઈ આપેલો છે, ડી શબ્દો પણ નહીં બને, તો જે સાચો જવાબ છે સી આવશે, તો કે ટ્રાન્ઝિશન જે શબ્દો છે એ 26 નંબરમાં બનાવી શકાશે। કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે? તો 7નો ઘડિયો છે, 7 × 5 = 35, 7 × 7 = 49, 7 × 8 = 63, તો 50 નહીં આવે, એટલે કે 50 ભાગી નહીં શકાય, તો બી જવાબ સાચો છે।
28 નંબરમાં શ્રેણીમાં પાંચમું પદ કયું આવશે? તો 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 7 18, 18 ને 9 કેટલા થશે? તો 18 ને 9 જે છે એ 27 થશે. તો સાચો જવાબ જે છે એ આવશે. તો 28માં એ સાચું છે. 29 નંબરમાં નીચેની વિગતોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતો કયો વિકલ્પ સાચો આવશે? તો સૌપ્રથમ બાળક હોય તો બી જવાબ સાચો છે. પછી બાળક શાળામાં જાય છે તો બી અને ડી વાળો જવાબ સાચો છે, તો બી જવાબ આવશે 29માં બી. ત્યારબાદ 30 નંબરનું છે દીપક એ અનિલનો ભાઈ છે. એનો મતલબ કે દીપક ને અનિલ બંને ભાઈ છે, બરાબર. દીપક એ સોનીલનો પુત્ર છે, તો આ સોનીલ જે છે એ દીપકના પિતા છે. બીમલ એ સોનીલના પિતા છે, તો બીમલ છે એ સોનીલના પિતા છે, મતલબ કે દીપકના દાદા થયા. તો અનિલ અને બીમલ, તો અનિલ અને જે બીમલ છે, તો અનિલ અને બીમલ, તો અનિલ અને બીમલ વચ્ચે શું સંબંધ છે? તો પૌત્ર દાદાનો સંબંધ છે. તો સી જવાબ સાચો છે. 30માં સી, પૌત્ર અને દાદા. 31 નંબરમાં જો 9 + 7 બરાબર 58 થાય તો અહીં જે 7 છે, 7 × 7 49, 7નો વર્ગ આપેલો છે અને 49 9 કેટલા થાય? તો કે 49 9 58 થાય છે. પછી 11નો વર્ગ આપેલો છે, તો 11નો વર્ગ કેટલો થાય? તો કે 11નો વર્ગ 121 થાય, વત્તા 3 તો 124 થાય. હવે 5નો વર્ગ 25, 25 ને 13 કેટલા થાય? તો 25 ને 13 35 ને 3 38 થાય છે. તો સાચો જવાબ છે બી આવશે 31માં બી. જો મેંગોને કેઝલ FM તરીકે લખીએ તો એપલનો કોડ શું થશે? તો એમ માટે કે વાપર્યો છે, ઓ માટે એમ વાપર્યો છે, એટલે કે અક્ષરની સિરીઝ આપેલી છે. તો એનો ઊંધો ઝેડ છે, તો અહીં પહેલું ઝેડ અક્ષરથી ચાલુ થતો અક્ષર આવશે. પછી જી છે, તો જી માટે GHIJF એ રીતના અક્ષર આપેલા છે. તો આ જે સમીકરણ આપેલું છે એમાં એક અક્ષર પાછો જાય છે, તો એમ છે. તો KLM એટલે કે વચ્ચે એક અક્ષર એલ છે અને કે એની આગળનો અક્ષર લીધેલો છે, તો એમનો કે કર્યો છે તો એનો વાય થશે, બરાબર. તો વાયવાળા બે જવાબ સાચા છે. પછી ત્રીજા નંબરનો જે અક્ષર છે KLMN, તો એમાં પણ એક અક્ષર આગળનો છે, તો જે ત્રીજા નંબરનો પી છે એનો આગળનો એક અક્ષર આવશે. તો ઓ પહેલાં જે અક્ષર એન આવશે, તો NOP. તો જે સાચો જવાબ છે એ ડી આવશે. એટલે કે ઊંધું સમીકરણ છે. કઈ આકૃતિ અલગ પડે છે? તો 33 નંબરમાં જે આકૃતિ અલગ પડતી હોય તમારે જણાવવાની છે. તો અહીં બધી આકૃતિઓ આપેલી છે, એમાં ચોરસની આકૃતિ A, C અને B ત્રણેયમાં અલગથી ખાલી પડે છે, એટલે કે ચોરસની અહીં પણ છે, અહીં છે, અહીં છે. જ્યારે આ ડી નંબરની આકૃતિ છે એમાં ચોરસ આ રીતે અલગ નથી પડતું. તો સાચો જવાબ ડી આવશે 33માં. નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો ત્રિકોણ તમારે ગણવાના છે. 1 2 3 4 5, 5 ત્રિકોણ આ છે. પછી મોટો એક ત્રિકોણ આપેલો છે 6, એક આડો ત્રિકોણ છે 7, એક આ આપેલો છે 8 ત્રિકોણ છે, બરાબર. એક આ આપેલો છે 9. ત્રિકોણ ગણવાના છે, કેટલા ત્રિકોણ થાય છે તે. તો આપણે ત્રિકોણની ગણતરી કરી લઈએ કે કેટલા ત્રિકોણ આપેલા છે. તો આ 1 છે, આ 2 છે, આ 1 2 3 4 5 આ આપેલા છે, બરાબર. હવે એક ત્રિકોણ મોટો આપેલો છે, એટલે કે 6 ત્રિકોણ, બરાબર. હવે એક ત્રિકોણ અહીં સામે આપેલો છે 7, બરાબર. હવે એક અહીં આપેલો છે 8, એક અહીં આપેલો છે 9, એક ત્રિકોણ આ બાજુ આપેલો છે 10, એક સામે આપેલો છે 11 અને એક ત્રિકોણ આ છે, બરાબર. તો કુલ 12 ત્રિકોણ થાય છે, બરાબર. ગણતરી કરી લેજો બધા. તો જે સાચો જવાબ છે એ 12 આવશે, એટલે કે સી. 35 નંબરનો એક ચોક્કસ સાંકેતિક ભાષામાં એન્ટ્રી 1 2 3 4 5 એટલે કે ઈ માટે 1 આપેલો છે, તો એન માટે અહીં 2 આપેલા છે, તો 2 વાળો જવાબ સાચો છે. તો 2 બધે આપેલા જ છે. તો જે 35 નંબર છે એમાં પછી એસ, તો એસ માટે અહીં 9 આપેલા છે, બરાબર. એસ છે તો એના માટે 9 છે. અહીં તો છેલ્લે 2 એસ છે, તો છેલ્લે 99 વાળો જવાબ સાચો છે. તો જે બી જવાબ છે
એ સાચું છે. હજુ આની ખરાઈ કરવી હોય તો તમે કરી શકો છો. ટી આપેલો છે તો ટી માટે અહીં 3 આપેલા છે, બરાબર. તો ચોથા નંબરમાં ટી છે, તો ચોથા નંબરમાં 3 આપેલી હોય એવી સંખ્યા કઈ છે? તો બી જવાબ સાચો છે. અહીં પણ 3 આપેલા જ છે, તો સાચો જવાબ 35માં બી આવશે. 36 નંબરમાં નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધવાની છે. તો આ જે સંખ્યા આપેલી છે 7 ને 7 દુ 14 અને 2 ઉમેરેલા છે, બરાબર. 16 દુ 32 અને 2 ઉમેરેલા છે 34. હવે 34 દુ 68 અને 2 ઉમેરવાના થશે, તો અહીં 70 જવાબ આવશે. 70 દુ 140 ને 2 ઉમેરેલા છે એટલે 142. તો જે સાચો જવાબ છે એ 70 આવશે. તો સી જવાબ સાચો છે. સી જવાબ સાચો છે, બરાબર. ત્યારબાદ 37 નંબરમાં નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમ દર્શાવતી સંખ્યા શોધવાની છે. તો ડિક્શનરી પ્રમાણે તમારે એ ક્રમ જણાવવાનો છે. તો સૌ પ્રથમ જે શબ્દ છે એ સેલ્ડમ આવશે, બરાબર. SEL બધે સરખા જ છે. પછી ડી જે છે ડી પ્રથમ નંબરે આવે, પછી ડી પછી ડી વાળો શબ્દો પ્રથમ આવશે, એટલે કે 2 વાળો શબ્દો. પછી ડી પછી ઈ આવે, બરાબર. તો 2 1નો ક્રમ સાચો છે. પછી ઈ પછી એફ આવે, બરાબર. તો એફ વાળો શબ્દો સાચો છે, એટલે કે ચોથા નંબરનો સાચો છે. તો આપણો જે જવાબ છે એ સી થશે, એટલે કે 37માં સી જવાબ સાચો છે. 38 નંબરમાં અહીં 3 એરો આપેલા છે, તો 3ના 5 થાય છે, બરાબર. 1 2 3 4 5. 2 એરો વધારેલા છે, અહીં 4 છે, તો 4ના 6 એરો થશે. તો 6 એરોવાળો જે જવાબ છે એ ડી સાચો છે. તો 38માં ડી આવશે, બરાબર. અલગ પડતું પ્રાણી કયું છે? કાચબો, વહેલ, હાથી ને ખિસકોલી. તો થોડો પ્રશ્ન ટફ છે, આનો કોઈ જવાબ જાણતા હોય તો કહી શકે છે. કાચબો, વહેલ અને હાથી આ જમીન અને પાણીમાં રહે છે, જ્યારે ખિસકોલી છે એ ઝાડ પર તમે ચડતી જોઈ શકો છો. તો આ રીતે ફરક પડી શકે છે. તો આ રીતે વિચારીએ તો ખિસકોલી આવે છે. પછી કાચબો, વહેલ અને હાથી પૂંછડીવાળા છે. ખિસકોલી, હાથી ને વહેલ પૂંછડીવાળા છે, જ્યારે કાચબાને પૂંછડી ના હોય. તો આ રીતે કાચબો પણ જવાબ આવી શકે છે. પછી પગની રીતે તમે વિચારશો તો પછી હાથીને પગ હોય, ખિસકોલીને પણ પગ હોય અને કાચબાને પણ પગ તમે જોયા છે. તો આ રીતે વહેલ અલગ પડી શકે છે. તો ઘણા બધા જવાબ આમાં આવે છે, પણ આપણે અત્યારે પગની રીતે વહેલનો જવાબ સાચો રાખીએ છીએ. અને બીજો કોઈ તાર્કિક રીતે આનો જવાબ જાણતા તો આપી શકે છે. 39માં ડી જવાબ, બરાબર. ડી સાચો છે 39માં. નીચે આપેલી આકૃતિના ટુકડાઓ જોડવાથી બનતી આકૃતિ કઈ છે? તો આકૃતિના જે ટુકડા આપેલા છે એને જોડવાના છે અને સાચી આકૃતિ બનાવવાની છે. તો ત્રિકોણ પણ સાચા જ બનવા જોઈએ. તો બધા ત્રિકોણ તમે જોશો તો ખોટા ત્રિકોણ છે. જ્યારે સી આકૃતિમાં છે ત્રિકોણ આ જેવા છે એવા જ આપેલા છે, તો સી જવાબ સાચો છે. આમાં ત્રિકોણ જે છે એ ત્રાંસા છે, એટલે કે એ સાચા નથી. તો સી જવાબ સાચો છે. ત્યારબાદ 41 નંબરમાં સૂક્ષ્મ જીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. તો 41 નંબરનું તમારે કહેવાનું છે. તો વાયરસ આવશે. તો વાયરસ વિશે તમે જાણો છો કે બીજાનામાં જઈને ફેલાવો કરે છે, એટલે કે પોતાનામાં જ ફેલાવો કરે છે. તો વાયરસ. ફેક્ટરીના એક મશીનમાં આપેલ 4 પૈકી કોઈ પણ બળતણ વાપરી શકાય છે. કે ધારો કે આ 4 બળતણની કિંમત એક સરખી છે, તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવાનું ફાયદાકારક થશે? તો 42 નંબરમાં સૌથી સસ્તું જે હોય એ CNG છે. તો સી જવાબ આવશે. તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે. તો જે પિટ્યુટરી ગ્રંથિ છે બી નંબરની, એ બધાને આદેશ આપે છે. બી સાચું છે. પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે? તો જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ હોય છે એ ઓછું હોય છે, એટલે કે સી નંબરનું સાચું છે. બાકીના બધા જ વિકલ્પ ખોટા છે.
દોલન કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 10 દોલન કરે છે તો આ પદાર્થની આવૃત્તિ કેટલી થશે? તો 45 નંબરનો જે જવાબ છે 1 હર્ટ્ઝ આવશે. ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે 46 નંબરમાં? તો કોઈ પદાર્થ વીજ ભારિત છે કે નહીં તે ચકાસણી કરવી હોય તો ઇલેક્ટ્રોસ્કોપ વપરાય છે. તો 46 નંબરમાં સી. તો કોઈ પદાર્થ વીજ ભારિત છે કે નહીં તેની ચકાસણી માટે તો 46માં સી આવશે. પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા પર 30 અંશનો આપાત કોણ રચે છે તો કિસ્સામાં પરાવર્તન કોણ કેટલો હશે? તો આનું કોઈ સૂત્ર જાણતા તો બતાવી શકે છે. તો આપાત હોય એટલું પરાવર્તન હોય તો 47માં બી જવાબ. આ આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. આપણી લિમિટ 20 સુધીની હોય છે, 20,000 સુધીની, તો 25,000 સુધીનું ના સાંભળી શકીએ તો એ જવાબ આવશે. કિશોરાવસ્થામાં સ્નાયુનો યોગ્ય વિકાસ માટે આહારમાં શેનો સમાવેશ કરવો જોઈએ? સ્નાયુના વિકાસ માટે કયા આહારની જરૂર છે? તો 8માના વિજ્ઞાનનો પ્રશ્ન છે. જાણી લેજો આનો જવાબ. હું શ્યોર નથી 49માં. કોઈ સાચો જવાબ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે. 50 નંબરમાં નીચેના પૈકી કયું બળ સંપર્ક એટલે બે વસ્તુ એકબીજી અડતી હોય તો ઘર્ષણ બળ આવશે. કઈ ગ્રંથિને વધારે પડતી ક્રિયાશીલતાના કારણે ચહેરા પર ખીલ થાય છે? તો પ્રશ્વેત ગ્રંથિ કરીને જે હોય છે એના લીધે. 52 નંબરમાં પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોડ્સમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતી બેટરીના ધન છેડા સાથે જોડેલો ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુના પરપોટા જોવા મળશે? તો હાઇડ્રોજન વાયુના. સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ ઉપર ચમકતા રાખવા તેના ઉપર શેનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો એ ચમકે એના માટે ક્રોમિયમનું. તો એ જવાબ સાચો છે. અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય છે તે ઘટનાને શું કહેવામાં આવે છે? તો 54 નંબરમાં પાર્શ્વી વિદ્યુતક્રમણ કહેવામાં આવે છે. તો ડી જવાબ સાચો છે. ઘઉંનો અંગારીઓ કયા સૂક્ષ્મ જીવથી થાય છે? તો રોગનું નામ છે. તો ઘઉંનો જે અંગારીઓ છે એ ફૂગ દ્વારા થતો રોગ છે. તો 55માં બી જવાબ સાચો છે. 56 નંબરમાં પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે? તો ખોરાક માટે પણ જઈ શકે છે, ઈંડા મૂકવા પણ જઈ શકે છે અને પ્રકૃતિગત માટે પણ જઈ શકે છે. તો ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં સ્થળાંતરના અનેક કારણો હોઈ શકે છે. તો સાચો જવાબ આપણે અત્યારે ઈંડા મૂકવા રાખીએ છીએ. બાકીનો પ્રશ્નો આમ ખરેખર ખોટો હોવો જોઈએ. 57 નંબરનો ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે એટલે કે ખોટું છે? તો ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ અને જન્મ થવું વિધાન ખોટું છે. બાકીના બધા જ વિધાન સાચા છે. ટેસ્ટ ટ્યુબમાં જન્મ ના થાય. બરાબર. કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે? તો મરઘીમાં અંતઃફલન જોવા મળે છે. આમળા, આંબલી તથા કાચી કેરીને જાળવણી શાના દ્વારા કરવામાં આવે છે? તો મીઠું, વિનેગાર, તેલ અને શર્કરા. તો 59નો જવાબ મને ખબર પડે એટલે હું કોમેન્ટ કરું છું શું આવે છે. તો અત્યારે જાણતો નથી. કોઈ જવાબ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે. લોખંડના બનેલા પુલને કાટ લાગવાથી બચાવવા લોખંડ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તો 60 નંબર જે છે એમાં ઝીંક આવશે. એટલે કે ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. 61 નંબરમાં 5a ગુણ્યા -4 ABC તો ગુણાકાર કરવાનો છે. 5 ચોક 20 અને -20 આવશે. એ 2 વખત છે તો એનો વર્ગ આવશે. તો એ જવાબ સાચો છે. 16 સેમી અને 30 સેમી લંબાઈના વિકર્ણ ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? 16 તરી 48 તો એના અડધા 480ના અડધા થશે. 240 સેન્ટીમીટરનો વર્ગ આવશે. 63 નંબરમાં 2 સેન્ટીમીટર લંબાઈની બાજુ ધરાવતા ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું થશે? તો 2નો ગુણાકાર 4 વખત તો 2 8 16 થશે. બી જવાબ સાચો છે. 64 નંબરમાં 0.521નું પ્રમાણિત સ્વરૂપ કઈ રીતે લખાય? તો 8 વખત છે તો 5.21 ગુણ્યા 10⁻8 ઘાત. ડી જવાબ સાચો છે. એક બરણીમાં રહેલી બધી ચોકલેટ 28 બાળકો વચ્ચે વહેંચતા દરેકને 5 ચોકલેટ મળે છે. એટલે કે કુલ 140 ચોકલેટ છે. 28 ગુણ્યા 5 બરાબર. હવે બરણીમાં એક પણ ચોકલેટ વધતી નથી. જો બાળકોની સંખ્યામાં 8નો ઘટાડો તો 28માંથી 8 મતલબ કે 20 બાળકો થાય. તો 20 બાળકો વચ્ચે તમારે ચોકલેટ વેચવાની છે અને કુલ ચોકલેટ 140 છે. તો 140 ભાગ્યા 20 કરશો તો તમારો જવાબ મળી જશે. તો 20 × 140 7 ચોકલેટ આવશે દરેકના ભાગે.
25x ની 4 ઘાત y ની 3 ઘાત ભાગ્યા 50xy 3 નો જવાબ કેટલો આવે? તો 25 ભાગ્યા 50, તો 25 × 50 1/2 આવશે અને ભાગાકાર કરતાં ઘાત x ઉડી જશે એટલે કે x ની 3 ઘાત આવશે અને y 3 ની ઉડી જાય તો C જવાબ સાચો છે. 3t બરાબર 2t વત્તા 18નો ઉકેલ મેળવવાનો છે. તો 67 નંબરમાં પંદર આવશે બરાબર. તો 3t બરાબર 2t વત્તા 18 છે તો 2 12 આવશે એટલે કે તો 2 ભાગ્યા 18 બરાબર 9 એ છે અને 9 ગુણ્યા 2 18 તો ટી જવાબ સાચો, ડી જવાબ સાચો છે બરાબર. આનું સૂત્ર કોઈ જાણતા હોય તો મૂકી શકે છે. 67માં ડી જવાબ સાચો છે. ચિત્ર આલેખમાં લંબચોરસ બરાબર 300 બલ્બ દર્શાવે છે તો તમારે ગણતરી કરવાની છે. 300, 600, 900, 1200, 1500 અને 300ના અડધા 150 એટલે 1650 જવાબ આવશે. તો બી જવાબ સાચો છે 68માં. સારી રીતે ચીંપેલા ગંજીફાના 52 પાનામાંથી યાદચ્છિક રીતે એક પાનું ખેંચતા બાદશાહ નીકળવાની સંભાવના કેટલી થાય છે? તો 13 સંભાવના થશે. 13 ચોક 52, 4 બાદશાહો એટલે. કિંમત શોધવાની છે તમારે 70 નંબરમાં. તો અંશ છેદ તમે ઉડાડશો એટલે જવાબ મળી જશે. 821 આવશે બરાબર. 71 સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં ખૂણા Lનું માપ, ખૂણા Pનું માપ કેટલું થાય? તો અહીં Pનું માપ તમારે શોધવાનું છે 71 નંબરમાં. તો 71 નંબરમાં તો 360 ના થાય તો 180 બરાબર. મતલબ કે 80 છે તો સામેના ખૂણાનું 100 થશે અને બાકીનું 180 વત્તા 160 360. બી જવાબ આવશે 71માં. ઉકેલ શોધો તો તમારે આનો ઉકેલ શોધવાનો છે 72 નંબરમાં. તો 5x બરાબર 4xમાંથી 3x જાય એટલે કે 1x વધે. હવે અહીં 6x હતા તો 6xમાંથી 5x જાય તો 1x વધે છે તો અને નીચે 21 વધે છે તો 3 ને 2 5. તો બી જવાબ સાચો છે 72 નંબરનો. બી તમારી રીતે ગણતરી કરી લેજો બરાબર. 6x - 6, 4x - 3x વત્તા 15 છે તો 15 ને 6 21 થશે બરાબર. અને 6xમાંથી 1x જાય તો 5x વધશે તો 5 અને 21 જવાબ આવશે. બી સાચો છે. કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો 389 કોઈ સંખ્યાનો વર્ગ નથી, બાકી બધી સંખ્યાનો વર્ગ નીકળે છે. 625 25નો વર્ગ છે. 576 પણ 24નો કેમ વર્ગ છે એટલે કે 389 આવશે. 1728નો ઘન તમારે કરવાનો છે તો 12 × 12 144, 144 × 12 તમે કરશો તો 1728 થશે. તો 12 જે સંખ્યા છે એનો ઘન 1728 છે. 75 નંબરમાં તમારે 16p2 q2 - 9ના અવયવ પાડવાના છે તો 75ના કુલ 2 અવયવ પડશે તો 4pq - 3 અને 4pq + 3 પડશે. તો સાચો જવાબ જે છે એ આવશે એટલે કે 9 છે તો એના માઇનસ અને પ્લસના 2 અવયવ પડશે અને 16ના 4pq ના પડશે તો એ જવાબ સાચો છે. દૂધની ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 પાઉચ તૈયાર કરે છે તો આ યંત્ર 5 કલાકમાં કેટલા પાઉચ તૈયાર કરશે? તો 700 પાઉચ તૈયાર કરશે. તો 76માં ડી જવાબ સાચો છે. ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળી જશે. એક લંબ ઘનની લંબાઈ p² q, પહોળાઈ pq² અને ઊંચાઈ p² q² r છે તો તેનું ઘનફળ શોધવાનું છે. તો 77 નંબરમાં ઘનફળ, તો ઘનફળ p નો ગુણાકાર તમારે કરવાનો છે તો જે p છે એ 5 વખત થાય છે. પછી q જે છે એ 5 વખત થાય છે અને r 1 જ વખત છે તો સાચો જવાબ જે છે એ c છે. સૂક્ષ્મા દર મહિને તેના પગારમાંથી 75% રકમ ઘર ખર્ચ કરે છે ત્યારબાદ તેની પાસે 8000 વધે છે
એટલે કે 25%માં 8,000 વધે છે ને હવે હજુ બીજા 24,075 રહ્યા, તો 24 ને 8,000 કેટલા થશે? તો કે 32,000 થશે. તો એ જવાબ સાચો છે. 71નો વર્ગ કેટલો થાય? તો 79માં 71નો વર્ગ 5,041 થાય છે. તો એ જવાબ સાચો છે. 80 નંબરમાં વર્ષ 2023 અને 24માં લેવાયેલ CGMS પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનમાં કરેલ દેખાવની માહિતી એક સાથે દર્શાવવા માટે, તો એક કરતાં વધારે વિષયો છે અને 2 વર્ષનું છે, તો દ્વિલંબ આલેખ આવશે. હવે ફકરો વાંચીને જવાબ તમારે આપવાના છે. તો આ જે ધોરણ 8નો ફકરો છે એ એવું કહેવા માંગે છે કે ધોરણ 8ના જે બાળકો છે એમને ચકાચકીની વાર્તાઓ નથી ગમતી, પરંતુ કિશોરો હોવાના લીધે એમને શૌર્ય કથાઓ ગમે છે અને ગીતો પણ ઢીંગલીના નથી ગમતા, એમને વીરતા અને પરાક્રમના જે ગીતો હોય એ ગમે છે. તો આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે? તો 8મા ધોરણના વિદ્યાર્થીઓ માટે લખવામાં આવ્યો છે. તો એ જવાબ સાચો છે. લેખકને શું નહીં ગમતું હોય? તો નાના બાળકો ઢીંગલીથી રમે છે, કિશોરો શૌર્ય ગીત ગાય છે, કિશોરો પશુ પંખીની બાલ વાર્તાઓ સાંભળે છે. તો કિશોરો પશુ પંખીની બાલ વાર્તા જે સાંભળે એ લેખકને નથી ગમતું. તો બી જવાબ સાચો છે. એટલે કે શૌર્ય કથાઓને એવું સાંભળવા જોઈએ. આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો દરેક વિદ્યાર્થીની ઉંમર મુજબની શ્રવણ અને વાંચનની સામગ્રી મળવી જોઈએ. દરેક વિદ્યાર્થી પુસ્તકનો પરિચય કરાવવી જોઈએ. દરેક વિદ્યાર્થી વાર્તાઓ વાંચવીને સંભળાવવી જોઈએ. દરેક પુસ્તકાલયમાં વાર્તાઓ અને ગીતોનો પુસ્તકો રાખવા જોઈએ. તો તેની ઉંમર મુજબ શ્રવણ અને વાંચનની સામગ્રી પૂરી પાડવી જોઈએ. તો એ જવાબ સાચો છે. શ્રવણ એટલે ગીત અને વાંચન એટલે વાર્તાઓ. 84 નંબરમાં આ ફકરા પરથી લેખકના મત મુજબ શું સાચું હોઈ શકે છે? તો 8મા ધોરણના વિદ્યાર્થીઓ અભિનય ગીત ન કરાવવા જોઈએ. 8મા ધોરણના વિદ્યાર્થીઓને વાર્તાઓ ઓછી કહેવી જોઈએ. 8મા ધોરણના વિદ્યાર્થી પરાક્રમ વાર્તાઓ કહેવી જોઈએ. નિયમિત પુસ્તકો વાંચવા આપવા જોઈએ. તો સી સાચું છે. પરાક્રમવાળી વાર્તાઓ કહેવી જોઈએ. આ ફકરામાં પુસ્તકાલય અંગે નીચેના પૈકી શું સાચું છે? તો કિશોરા કથાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. સાચું છે. પુસ્તકાલય ગીતોનો પુસ્તકો ખૂબ ઓછા છે. તો પુસ્તકાલય અંગે શું સાચું છે આપણે જોવાનું છે. તો પુસ્તકાલય વિશે સાહસ કથાઓ ક્યાંક પુસ્તકમાં પડી હોય છે. તો ક્યાંક પડ્યા હોય છે એમ કહે છે. તો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. બરાબર એ. તો 85માં એ જવાબ સાચો છે અને થોડા વધતા અંશે સી પણ આવી શકે છે. તો આપણે એ જવાબ રાખીએ તો બરાબર રહેશે. સી રાખશું તો ડી પણ સાચો છે. નીચેના વાક્યમાં કર્તરી પ્રયોગવાળું કયું વાક્ય છે? કર્તરી તો કરતા ખુદ કામ કરતો એવું, તો તેણે મોટેથી બૂમ પાડી. સાચું છે. સમાનાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે? તો ગદબ તો રજકો, ડોરણું તો બટન, લક્ષ્ય તો ધ્યાન, જાવા તો મથામણ. તો 87નો હાલ હું જવાબ નથી જાણતો, પછી કોમેન્ટ કરી દઈશું. 88 વાટકીનું શિરામણ હોવું તો તમારે રૂઢિપ્રયોગ છે. તો 88 નંબરમાં તો વાટકીનું શિરામણ હોવું એટલે કે ભોળું હોવું કાં તો ઓછી આવકવાળું હોવું, એટલે કે પોતાના પક્ષમાં કરી શકાય એવું. તો ઓછી આવકવાળો હોય પોતાના ઝડપથી પક્ષમાં થાય છે. તો ડી જવાબ સાચો છે. સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? તો સાચી જોડ તમારે અહીં શોધવાની છે. તો સદા એવ ના આવે, એવ આવે. પુત્ર ઐષણા તો એક એ આવે છે. તો સી પણ ખોટી છે. દિંગત તો દિકંત છે. તો દિસંત આવે, એ પણ ખોટી છે. તો સિંધુ ઉર્મિમાં બી જવાબ સાચો છે. તો આ પ્રશ્નમાં જોડો ઘણી બધી સાચી હોઈ શકે એવું બને છે. તો 89માં હજુ હું એક વખત વેરીફાઈ કરી લેશું. તો બી જવાબ સાચો છે. સંપૂર્ણ દ્વિરૂપતિવાળો પ્રયોગ થયો હોય તેવો શબ્દો, એટલે કે એક જ જેવા બે શબ્દો, તો માંડ માંડ આવશે બી. નીચેનામાંથી કયા વર્ણો અનુનાસિક છે, એટલે કે નાકમાંથી બોલાતા એવા? તો અણ, મ અને ન આવશે. કયો વિકલ્પ રૂપક અલંકાર દર્શાવે છે? રૂપક એટલે કે ઉપમેય અને ઉપમાન બંને એક જેવા હોય. તો ઈશ્વર જગતનો તાત છે. નીચેનામાંથી કયો શબ્દ દ્વિરૂપત છે, એટલે કે બે વખત બોલાયેલો હોય એવો? તો આ બધા જ દ્વિરૂપત છે, બે વખત બોલાય એવા. પણ બાકી બધામાં રવાનું કરું શબ્દો છે ને. જ્યારે ચડતી પડતી છે
એ 2 વખત બોલાયેલો છે એટલે કે અલગ પડે છે. તો ખટખટ ટપ ટપ સરસર કોઈનો અવાજ આવે એટલે રવાનું કરી શબ્દો આપણે ગણીએ છીએ અને ચડતી પડતી દ્વિરૂપતા આવશે. ઘેરૈયા શબ્દો કયા તહેવાર સાથે સંકળાયેલા હોય છે? તો ધૂળેટી હોળીમાં ઘેરૈયા નીકળે છે કલર કરવા માટે. જૂમાં ભીસ્તીના પાડાનું નામ વેણું હતું, તો બી સાચો છે. कौन सा वाक्य भूतकाल को सूचित करता है? तो मैंने उपवास किया, डी जवाब साचो है. 97 इनमें से कौन सा शब्द बहुवचन नहीं है? तो अध्यापक है एक वचन है, लगे बाकीना बधा बहुवचन है. शब्दकोश के क्रम में आधार से कौन सा विकल्प सही है? तो इंसान અને ઉદાસ વાળું સાચું છે. ઈ પહેલો આવશે, પછી ઉ આવશે. 99 बेड़ा पार लगाना मुहावरे का अर्थ तो संकट से बचाना. 97 નો सी આવશે. 100 नंबर विद्वान शब्द का स्त्रीलिंग शब्द कौन सा है? तो विद्वान ने शू कहवाय? तो विद्वान माटे विदुषी आवशे, तो बी जवाब साचो है. अरेंज द राइट सीक्वन्स आडावड़ो क्रम आपेलो है अने तमारे साची रीते गोठववाना है. तो 101 नंबर में सौ प्रथम मीना विजिटेड फेर, फेरनी मुलाकात करे है. पछी त्यां एंट्री फी नहीं, पछी त्यां घणा बधा रमकड़ा है अने प्रथम नंबरे ते पाछी आवे छे. तो 3, 4, 3, 2, 4, 1 ए आवशे. विच वर्ड मीन्स एनर्जी? एनर्जीनो बीजो अर्थ शुं थाय छे? एनर्जी एटले ऊर्जा. तो इलेक्ट्रिसिटी एटले वीजળી માટે વપરાય છે, તો પાવર જવાબ આવશે. બરાબર, ઊર્જા પાવર એટલે શક્તિ થાય, તો સી જવાબ સાચો છે. એનર્જી ઘણા પ્રકારની હોઈ શકે છે, તો આપણે એના માટે પાવર રાખીએ છીએ. 103 નંબરમાં ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? તો ગાંધીજીની જન્મ તારીખ પૂછી છે, તો વેન આવશે, ક્યારે છે જન્મ તારીખ. ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ? તો ડેકોઇટ એટલે ડાકુ થાય, તો એ સાચો છે, બાકીના બધા ખોટા છે. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ? તો કરેક્ટ સાચો, સક્સેસફુલ સાચો છે, બી જવાબ સાચો છે. સંધિ સેવાઓ કોર્નવોલિસ લાયા તો ન્યાયતંત્રનો વિકાસ કોણે કર્યો હતો? ન્યાયતંત્રનો વિકાસ વોરન હેસ્ટિંગ. બરાબર, આનો જવાબ પણ હું કન્ફર્મ કરીને કોમેન્ટ કરું છું. 106 સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. કયા ગાંધીજી દ્વારા કહેવાયેલા વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે? તો કર બાબતે બારડોલી સત્યાગ્રહ છે, તો ડી જવાબ સાચો છે. બોરસદ ને ખેડા જે સત્યાગ્રહ છે એ સરદાર પટેલ સાથે. ચંપારણ સત્યાગ્રહ ગળી સાથે સંકળાયેલો છે, ગળીના વાવેતર. લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે? તો સોનું, લોખંડ ને જસત ધાતુ છે, જ્યારે જીપ્સમ ધાતુ નથી, અધાતુમય છે. નીચે પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી? તો કાળી જમીન. તો બાજરી માટે રેતાળ જમીન આવે, ડી. કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાઓ જાળવી રાખવાની સ્વતંત્રતા કયા હક દ્વારા મળે છે? તો ભાષા પોતાની જે છે, પોતાની બોલી છે અને પ્રણાલિકાઓ, તો એના માટેનો અધિકાર તો પોતાની ભાષા, બોલી ને પ્રણાલિકાઓ એટલે કે રીત રિવાજો, તો ધાર્મિક સ્વતંત્રતાનો જે હક છે એના આધારે મળે છે. પછી વાણીમાં સ્વતંત્રતાનો અધિકાર આવે છે, તો 110માં સી જવાબ સાચો છે. આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિઓ કયા દેશના સંસદના મોડલના આધારે વિકસી છે? તો બ્રિટન મોડલ આવશે, બી જવાબ સાચો છે. પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનો સમયગાળા મુજબ ક્રમિક રીતે ગોઠવો. તો જે પોર્ટુગીઝો સૌ પ્રથમ દીવ દમણ, પછી ગોવા, પછી વસઈ, સી જવાબ સાચો છે. અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસી બળવાનો સમયરેખા ગોઠવતા કયો ક્રમ સાચો છે? તો વારલી સૌથી છેલ્લે આવશે. તો 113નો જવાબ હું કોમેન્ટ કરું છું જોઈને. બરાબર. 114 તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે પરંતુ ખેતીની ક્રિયાઓનો ક્રમ વિશે મૂંઝવણ અનુભવે છે, તો યોગ્ય ક્રમમાં તમારે ગોઠવવામાં એને મદદ કરવાની છે. તો સૌ પ્રથમ ખેડવું, પછી વાવણી, પછી સિંચાઈ, નીંદણ અને લણણી, બી જવાબ સાચો છે. ખનિજના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનિજ છે? તો પેટ્રોલિયમ અધાતુમય ખનિજ છે, બી. નીચેના વિધાનોની સત્યતા જણાવો. તો લોકસભાની કુલ 595 બેઠકો છે, ખોટું છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે, સાચું છે 2 નંબરનું. લોકસભાની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે, ત્રીજું બરાબર. પછી ચોથું, લોકસભાના હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખાવામાં આવશે, તો આપણે ત્યાં નીચલા ગૃહ તરીકે ઓળખાય છે. આ બ્રિટનની સંસ્થા
જે છે એ હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખાય. તો ચોથું પણ ખોટું છે. તો બીજો ત્રીજો જવાબ સાચો છે, પણ આમાં બીજો ત્રીજો ક્યાંય આપેલું નથી. તો આ જે વિકલ્પ છે એ રદ થશે આ પ્રશ્ન. તો આ રીતે રદ થશે, બરાબર. તો એ વિકલ્પ નીકળી જાય છે, પછી સી પણ નીકળી જાય છે અને ડી પણ નીકળી જાય છે. તો આ પ્રશ્ન રદ થવાને લાયક છે, બરાબર. તમામ વિધાનો સાચા છે તમે આપ્યું છે તોય ચાલશે, ને બીજો કોઈ પણ જવાબ લખ્યો હોય તો પણ ચાલશે. 117 વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારત, ડી જવાબ સાચો છે. યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારનું છે? વિરલ. તો કે ભાગ્યે જ મળતું સંસાધન છે. ઇલેક્ટ્રોનિક સાધનો, રંગ રસાયણ યંત્રો વગેરે જેવા ઉદ્યોગ 10 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવે છે તો 1 કરોડ સુધીનું સૂક્ષ્મ કહેવાય. 1 કરોડથી વધારે હોય તો મધ્યમ ઉદ્યોગો કહેવાય છે. આ 10 કરોડથી ઓછું છે તો નાના કદના આવશે, બરાબર. હવે 10 કરોડથી 250 કરોડ હોય તો મધ્યમ કદ, અને 250 કરોડથી વધારે હોય તો મોટા પાયાના ઉદ્યોગો તરીકે. 120 રાજ્યસભાના સભ્ય થવા માટેની ઉંમર સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો 30 વર્ષની ઉંમર જોઈએ છે. તો ડી જવાબ સાચો છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. સાથે કોઈ પ્રશ્નમાં ભૂલ હોય તો કોમેન્ટ કરી શકો છો, જેનાથી 3-4 પ્રશ્નો આમાં ખોટા હોઈ શકે છે, તો બીજાને મદદ મળી રહે અને એમના સુધી સાચો જવાબ પહોંચે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.